નમસ્કાર સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું. આજે આપણે ધોરણ 12 ગુજરાત બોર્ડનું જે ગુજરાતીનું પેપર હોય છે તેમાંથી સંક્ષેપીકરણ અને નિબંધ લાવ્યા છે. વર્ષ હશે 2023, 2024, 2026. આ 3 વર્ષમાંથી આપણે સળંગ એના બધા જ સંક્ષેપીકરણ અને પેપરમાં પૂછાયેલા તમામ નિબંધો લઈને આવ્યા છે. તમને જણાવી દઉં કે આપણે નિબંધોને વાંચીશું નહીં, માત્ર જોઈશું, કારણ કે અહીંયા ખૂબ સહેલા નિબંધ પૂછાય છે. પણ હા, ખાસ જોઈશું કે નિબંધમાં કેવું લખી શકાય. અહીંયા તો નિબંધ 250 શબ્દોમાં એટલે કે 250 શબ્દોની મર્યાદામાં હોય છે, આપણે જ્યારે 200 છે. તો આપણે એક વખત નજર ફેરવી લઈશું અને તમને જાણીને નવાઈ લાગશે કે આનો થોડો ઘણો અંશ તમને ટાટ હાયર સેકન્ડરી 2023ના પેપરમાં જોવા મળ્યો હશે. તો ચાલો આપણે શરૂ કરીએ. શરૂ કરતા પહેલા તમને જણાવી દઉં કે કોમેન્ટ સેક્શનની અંદર તમારે લખવાનું હોય છે #એજેસર અને વિડીયોને લાઈક કરવાનો હોય છે. તો ચાલો શરૂ કરીએ. વર્ષ 2023ની જે બોર્ડની પરીક્ષા છે એમાં મૂળ ફકરો જે પૂછાણો છે સંક્ષેપીકરણ માટેનો એને જોઈએ. ચિત્રકલા, સંગીત, સાહિત્ય એ બધી કલાઓ છે. જીવન ટકાવવા માટે કોઈ કલાની જરૂર નથી હોતી. એ માટે તો રોટલીની, પૈસાની જરૂર હોય છે. પરંતુ જીવનને માણવા માટે, પૂરેપૂરું જીવવા માટે કલા જરૂરી છે. કલાને એના સાંકડા રૂઢ અર્થમાં નહીં પણ વિશાળ અર્થમાં લેવી જોઈએ. સુંદર આલ્બમ બનાવનાર પણ કલાકાર છે અને એ જ રીતે લાકડા ઉપર સુંદર કોતરણી કરનાર પણ સુથાર પણ કલાકાર છે અને એ જ રીતે એના સૌંદર્યને માણનારામાં પણ કલાની સૂઝ છે. સાચું જીવન જીવવા માટે કલાકાર બનવું અનિવાર્ય નથી, પરંતુ કલાની પરખ સૂઝ હોવી જરૂરી છે. રસોઈ ઘરમાં રાંધેલી વસ્તુ જો સ્વાદિષ્ટ હોય છે, એમાંથી સ્વાદની સાંકળી નીકળે તો પણ વસ્તુ વધુ સુંદર લાગે છે. એને માણી શકનાર ઈશ્વરની અજોડ કલાકારોમાંથી પ્રભાવિત થયા વિના રહેતો નથી. રસ્તામાં કાંઠે ખીલેલા એકાદ જંગલી વૃક્ષ ફૂલ જેને આપણી આંખો પકડી શકે છે અને ઈશ્વર એક કલાકાર લાગે છે અને જિંદગી એને ખાલી નહીં પણ કાયમ ભરી ભરી લાગે છે. લેખક છે મોહમ્મદ માંકડ. હવે આપણે એનું સંક્ષેપીકરણ જોઈએ. શીર્ષક છે જીવન અને કલાની સૂઝ. જીવન ટકાવી રાખવા માટે ભૌતિક વસ્તુઓ અનિવાર્ય છે, પરંતુ જીવનને રસપૂર્વક માણવા માટે કલાની સૂઝ અનિવાર્ય છે. કલાનો અર્થ માત્ર લલિત કલાઓ પૂરતો સીમિત નથી, પરંતુ કોઈ પણ સુંદર અને સબળ સર્જનમાં તે વણાયેલી છે. દરેક માણસ કલાકાર બને તે જરૂરી નથી, પણ કલાને ઓળખવાની દ્રષ્ટિ હોવી જરૂરી છે. કલાની સાચી પરખ ધરાવનાર વ્યક્તિ કુદરત અને ઈશ્વરની સર્વવ્યાપી કલાને માણીને ગમે તેવી પરિસ્થિતિમાં પણ પોતાની જિંદગીને સદાય આનંદિત અને સમૃદ્ધ રાખી શકે છે. તો મિત્રો, આ હતો પ્રથમ. હવે એમાં પૂછાયેલા 3 નિબંધો છે. પ્રથમ નિબંધ છે જળ એ જ જીવન છે. તમે એની પ્રસ્તાવના, એનું સંપૂર્ણ જે માળખું છે એ અને સાથે સાથે તેનો ઉપસંહાર જોઈ શકો છો. હું એટલા માટે એને અહીંયા નથી લેતો કારણ કે ઇટ ઇઝ મોર દેન ઇનફ થઈ જશે આપણા માટે. આપણે ખાસ સંક્ષેપીકરણ જોવાનું હોય છે, બટ ભાષાના વિદ્યાર્થીઓ માટે આ નિબંધો થોડા ઘણા ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે જો અહીંયા તમને તાજેતરના વર્ષોમાં ગ્લોબલ વોર્મિંગની લીધે વરસાદની અનિયમિતતા, આ કોઈક મુદ્દા છે કે જે તમને વાંચનમાં ઉપયોગી આવી જાય તો એના આધારે તમે કદાચ થોડું ઘણું લખાણ છે, મૌલિકતા છે, કેળવી શકો છો. એટલા માટે બરાબર. ચાલો હવે આગળ વધીએ. બીજો નિબંધ પૂછાયેલો છે આજની સમસ્યા ભ્રૂણ હત્યા. હવે એની પ્રસ્તાવના, પછી એની મધ્ય ભાગ એનો, બરાબર, અસમાનતાની અસરો વગેરે અને તેના ઉપાયો અને ઉપસંહાર, બેટી બચાવો બેટી પઢાઓ વગેરે વાર્તા. અને ત્રીજો છે મોબાઈલ કરતા જિંદગી સસ્તી. બરાબર. પ્રસ્તાવના, પછી મોબાઈલનો દુરુપયોગ અને વધતી હોનારતો અને એનો ઉપસંહાર આપેલો છે. બરાબર. આ લગભગ 250 વર્ડ્સની આસપાસ છે. આપણને પૂછાય છે એ 200 વર્ડ્સમાં પૂછાય છે. સો વી ફોકસ ઓન ધેટ કે આપણે કેટલું અહીંયા લખવાનું છે. બરાબર. ચાલો હવે આપણે આપણા મુખ્ય ભાગ તરફ જઈએ. વર્ષ 2024ની અંદર બોર્ડની પરીક્ષામાં
ધોરણ 12માં પૂછાયેલ સંક્ષેપીકરણ અને એનો સંક્ષેપીકરણ ફકરો, મૂળ અને આપણે તેનું સંક્ષેપીકરણ જોઈએ. તો મૂળ ફકરો છે, કુદરતમાં ફરતી વખતે માણસને કેવો આનંદ આવે છે એના ઉપરથી એનામાં સુખી થવાની ક્ષમતા કેટલી છે એ જાણી શકાય છે. માણસ મૂળભૂત રીતે એક પ્રાણી છે અને પ્રાણીઓનું સાચું સ્થાન કુદરતમાં છે. પાંજરામાં રહેલું પક્ષી સલામત જરૂર હોય છે, પરંતુ એના જેવા જ બીજા કુદરતમાં ઉડતા ગાતા પક્ષીઓ જેવું એ સુખી નથી હોતું. જે વ્યક્તિ ઉગતા કે આથમતા સૂર્યનું સૌંદર્ય, ચાંદની રાતની શીતળતા, સુમસામ રાતનું સંગીત, ઊંચા ઊંચા પર્વતોની ભવ્યતા, વહેતા ઝરણાઓનો કલરવ, હવાનો મધુર સ્પર્શ કે ભીની માટીની સોડમ માણી શકે નહીં, તે એટલા પ્રમાણમાં સુખી થવાની ક્ષમતા ગુમાવી દે છે. સુખી સ્વભાવની વ્યક્તિ ધનવાન હોય કે નિર્ધન, કુદરતના સૌંદર્ય અને ભવ્યતાને જોઈને આનંદથી વિભોર થઈ જાય છે, અથવા તો થઈ જવી જોઈએ. આના પણ લેખક છે શ્રી મોહમ્મદ માંકડ. હવે આપણે એનું સંક્ષેપીકરણ જોઈએ. પ્રથમ આપણે એનું શીર્ષક જોઈશું, સાચું સુખ અને કુદરતનું સાનિધ્ય. માણસ મૂળભૂત રીતે પ્રકૃતિનું જ સંતાન હોવાથી તેનું સાચું સુખ કુદરતના સાનિધ્યમાં રહેલું છે. પાંજરાના પક્ષીની જેમ માત્ર ભૌતિક સલામતી મેળવવાથી સાચું સુખ મળતું નથી. જે વ્યક્તિ સૂર્યોદય, પર્વતો, ઝરણા અને ભીની માટી જેવી કુદરતી સંપદાને માણી શકતી નથી, તે જીવનમાં સુખી થવાની સાચી ક્ષમતા ગુમાવી બેસે છે. સાચા અર્થમાં સુખી અને સમૃદ્ધ હૃદયની વ્યક્તિ અમીર હોય કે ગરીબ હોય, તે પ્રકૃતિના અખૂટ સૌંદર્યને જોઈને પરમ આનંદ અનુભવે છે. મિત્રો, હવે એના નિબંધ જોઈએ. રાષ્ટ્રીય એકતા 2024માં આ નિબંધ પૂછાયો હતો. એની પ્રસ્તાવના પણ આપણે આપેલી છે, એનો મધ્ય ભાગ, બરાબર, અને જે કંઈ ઉદાહરણો સાથે સમજાવવું જોઈએ તે, અને ઉપસંહાર. બરાબર, ચાલો હવે આપણે એનો બીજો નિબંધ જોઈશું, જે છે લોકશાહીનું સાચું બળ, જનતા એટલે કે પબ્લિક. બરાબર, જનતાની જવાબદારીઓ સાથે ઉપસંહાર આપી અને આપણે આખો જે નિબંધ છે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર, ચાલો. જનતા એટલે જેટલી સુરક્ષિત, જાગૃત અને પ્રમાણિક હશે, આપણી લોકશાહી એટલી જ વધુ મજબૂત અને પ્રગતિશીલ બનશે. ત્રીજું છે, અને આ થોડું વાંચવું મિત્રો, આને ખાસ વાંચવું, કારણ કે પ્લાસ્ટિક પ્રદૂષણ એક સમસ્યા. સર આવું પૂછાય. જો ભાઈ, ટાટ હાયર સેકન્ડરીમાં ગયા વર્ષે 2023માં માફ કરજો, એવું પૂછાણું હતું કે તમને શું ગમે, ગામડું કે શહેર? તો કેમ ન પૂછે? આને મજા આવે એ પૂછે. આ લોકો પાસે કોઈ ખાસ એવી કોઈ પેટર્ન નથી, બરાબર. એ ખાલી બોલે છે કે અમે એક્સપર્ટ છીએ, ભાઈ વાસ્તવમાં કોઈ એક્સપર્ટ નથી. કયો એક્સપર્ટ 17 દિવસ પહેલા એક્ઝામની તારીખ બદલાવે? કયો એક્સપર્ટ 17 દિવસ પહેલા પરીક્ષાનું આખું માળખું બદલાવે? બરાબર, એટલે આ લોકોને ભરોસો નહીં, બહુ મજા આવે એ પૂછે. એટલે આપણે એક વખત આપણી પૂર્વ તૈયારીમાં રહેવાનું, આપણે વાંચી લેવા. બરાબર, ચાલો હવે આગળ વધીએ અને અંતિમ પેપર જોઈએ. વર્ષ 2026 બોર્ડની પરીક્ષા પ્રશ્નોત્તરી, બરાબર, 2026નું પેપર. મિત્રો, કોમેન્ટ સેક્શનમાં ખાસ જણાવજો કે આપણે 2021, 2022, 2024, માફ કરજો, 2025, શું આના પણ આવા જ સંક્ષેપીકરણ લાવવા છે? જો કોમેન્ટ સેક્શનની અંદર મહત્તમ કોમેન્ટ્સ અને લાઇક્સ જોવા મળશે આપણને, તો આપણે ચોક્કસ લાવીશું. નહીંતર આ 3 પેપર મને ગમ્યા છે, 23, 24 અને 26, જે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું. મૂળ ફકરો જોઈ લઈએ બેટા આપણે. અહીંયા છે, વિદ્યાર્થીનું પ્રથમ કર્તવ્ય પોતાના મગજને સ્વતંત્ર રાખવાનું છે. પરિપૂર્ણ સ્વતંત્રતાની સૌથી વધુ અધિકાર વિદ્યાર્થીને છે. ગૃહસ્થાશ્રમમાં વિદ્યા સંભવિત નથી. જ્ઞાનનો આરંભ શ્રદ્ધાથી થાય છે, પરંતુ પરમ પ્રાપ્તિ સ્વતંત્રતાથી થાય છે. વિદ્યાર્થીનું બીજું કર્તવ્ય ગત પર કાબુ રાખવાનું છે. જો વિદ્યાર્થી સત્ય સંકલ્પ કરતો થઈ જાય તો વિશ્વની કોઈ પણ તાકાત તેને અટકાવી શકે નહીં. અને ત્રીજું કર્તવ્ય સેવાભાવનું છે. સેવા વિના જ્ઞાન નથી. મહાભારતના યક્ષ પર્વમાં વૃદ્ધોની સેવા કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, તે પ્રકારની કથા છે. અને ચોથું કર્તવ્ય સાવધાન રહેવાનું છે. દુનિયાની તમામ બાબતોનું તટસ્થ બુદ્ધિથી અવલોકન કરવું જોઈએ. બુદ્ધિ સંકોચિત ન હોવી જોઈએ અને દિલ તથા દિમાગ વિશાળ કરવા જોઈએ. આના લેખક છે શ્રી વિનોબા ભાવે. સંક્ષેપીકરણમાં શીર્ષક જોઈએ, વિદ્યાર્થીના મૂળ કર્તવ્યો. અહીંયા આપેલું છે સંક્ષેપીકરણ. તો વિદ્યાર્થીના જે મુખ્ય કર્તવ્યો છે એ 4 છે.
પ્રથમ, જ્ઞાનની પ્રાપ્તિ માટે પોતાના મગજને સંપૂર્ણ સ્વતંત્ર રાખવું. બીજું, ભૂતકાળ પર કાબુ મેળવીને સત્ય સંકલ્પના વાન બનવું, જેથી અજય શક્તિ પ્રાપ્ત થાય. ત્રીજું, સેવાભાવ રાખવો, કારણ કે સેવા વિના સાચું જ્ઞાન અશક્ય છે. અને ચોથું, સદાય સાવધાન રહીને તટસ્થ બુદ્ધિથી દુનિયાનું અવલોકન કરવું. વિદ્યાર્થીઓ ક્યારેય પોતાની બુદ્ધિ સંકોચિત ન રાખતા દિલ અને દિમાગને વિશાળ બનાવવા જોઈએ. બરાબર. તમને જણાવી દો મિત્રો, 2026ના બોર્ડના પરીક્ષાના જે નિબંધો છે એ આજ 3 હતા. બરાબર છે. તો એમાં તમે જોશો ને તો ધોરણ 12ની પરીક્ષામાં નિબંધના વિષયો પુનરાવર્તિત થતા હોય છે. વર્ષ 2026માં પૂછાયેલા નિબંધના ત્રણેય મુખ્ય વિષયો 1, 2 અને 3, જેની વિગતવાર 250 શબ્દોની પ્રસ્તુતિ ઉપર 2023-24ના વિભાગમાં પૂર્ણ રીતે સમાવિષ્ટ કરવામાં આવી છે, જે પરીક્ષાર્થીઓ માટે ઉત્કૃષ્ટ માર્ગદર્શન પૂરું પાડે છે. તો મિત્રો, અહીંયા આપણે આ સેશનને કમ્પ્લીટ પૂર્ણ કરીએ છીએ. મળીશું આપણે આપણા નેક્સ્ટ લેક્ચર સેશનની અંદર. તમે જણાવો કે તમને આપણા વિડીયોઝ કેવા લાગે છે. અને મેં તમને પૂછ્યું છે કોમેન્ટ સેક્શનમાં કે શું બાકીના જે વર્ષોના પેપર બાકી રહી ગયા છે ધોરણ 12ના, શું આપણે એને